એક વિશાળ જંગલમાં વિવિધ પશુ પક્ષી રહે. આ બધાનો રાજા સિંહ હતો. જંગલના બધા પશુ પક્ષી એના ભયથી ધ્રુજે. એનો દરેક હુકમ માને. કોઈનામાં એટલી તાકાત નહીં કે સિંહનો હુકમ માને નહીં. આવા રૂઆબદાર સિંહની સવારી જ્યારે જંગલમાં નીકળે ત્યારે બધા પ્રાણીઓ આઘા પાછા થઈ જાય. સિંહની ભયંકર ત્રાડથી આખું જંગલ જાણે ધ્રુજી ઉઠતું હતું. આવો રૂઆબદાર જંગલનો રાજા સિંહ એક દિવસ બીમાર પડી ગયો. આખા જંગલમાં ખબર ફેલાઈ ગઈ કે આપણો રાજા બીમાર પડી ગયો છે, એટલે બધા જાનવરો એની ખબર અંતર પૂછવા આવવા માંડ્યા. સિંહ પોતાની બોડમાં આરામ કરે. બધા જાનવરો એની સેવા ચાકરી કરે. રીંછ, વરુ, વાઘ, હરણ, ઝરખ, સાબર, હાથી, બધા જાનવરો એના ખબર અંતર આવ્યા, પરંતુ ન આવ્યું તો એકમાત્ર શિયાળ. તે એકલું જ સિંહની ખબર કાઢવા આવ્યું નહીં. વરુ અને શિયાળને એકબીજા સાથે વેર હતું. બંને જણા એકબીજાનું કાસળ કાઢી નાખવાના જ મનસુબા બનાવતા રહેતા હતા. વરુને આ વાતની જાણ થઈ. એને શિયાળ સામે વેર વાળવાનો મોકો મળી ગયો. વરુ સિંહનો ખુશામતખોર હતો. અત્યારે એ સિંહ પાસે બેસી એના પગ દબાવી રહ્યો હતો. મહારાજ, તમે બીમાર પડ્યા એની જાણ જંગલના બધા પશુઓને થઈ ગઈ છે અને બધા પશુ વારાફરતી તમારી ખબર કાઢવા અહીં આવી પણ ગયા, પરંતુ એકમાત્ર શિયાળ જ અહીં નથી આવ્યું. એ ઘણું જ અભિમાની બની ગયું છે. વરુની વાત સાંભળતા જ સિંહને ગુસ્સો આવ્યો અને એક ભયંકર ત્રાડ નાખી. વરુ જ્યારે શિયાળ વિશે કાન ભંભેરણી કરી રહ્યું હતું ત્યારે નજીકના ઝાડ ઉપર એક બિલાડી બેઠી હતી. એણે આ બધી વાત સાંભળી. બિલાડી શિયાળની મિત્ર હતી. સાંભળતા જ બિલાડી તો ત્યાંથી નીકળી દોડતી દોડતી શિયાળ પાસે આવી. શિયાળ ભાઈ, ચેતતા રહેજો. વરુએ તમારા વિરુદ્ધ સિંહના કાન ભરી દીધા છે. તમે રાજાની ખબર કાઢવા ના ગયા એટલે સિંહ બરાબરનો ગુસ્સે ભરાયો છે. એ ચોક્કસ તમને મારી નાખશે. વરુએ સિંહને શું કહ્યું? શિયાળે પૂછ્યું. વરુ કહેતો હતો કે શિયાળ ઘમંડી બની ગયું છે એટલે તમારી ખબર કાઢવા નથી આવ્યું. બિલાડી બોલી. તેમ મને સમયસર ચેતવી દીધી એ ઘણું કર્યું. હું ધ્યાન રાખીશ. શિયાળને ખબર આપી બિલાડી જતી રહી. થોડીવાર પછી શિયાળ વરુ રહેતો હતો ત્યાં ગયું અને થોડી આડી અવળી વાતો કરી એને કહ્યું, મેં સાંભળ્યું છે કે આપણો રાજા સિંહ બીમાર પડી ગયો છે. હા, એ ખૂબ જ બીમાર છે. વરુ બોલ્યું. ગઈકાલે તો મેં વ્રત રાખ્યું હતું એટલે આખો દિવસ બહાર જ નીકળી શક્યો નહોતો એટલે સિંહની ખબર કાઢવા પણ જઈ શક્યો નહીં. આજે આપણે બંને સિંહની ખબર કાઢવા જઈએ. હું પણ એ બાજુએ જ જતો હતો. ચાલ આપણે સાથે જઈએ. વરુ બોલ્યો અને તે શિયાળ સાથે સિંહ પાસે જવા તૈયાર થઈ ગયો. વરુએ મનોમન આજે એનું કાસળ કાઢી નાખવાનો નિર્ણય કરી લીધો હતો. બંને જણા અલગ મલકની વાતો કરતા સિંહ પાસે પહોંચ્યા. સિંહ બોર્ડમાં આરામ કરતો હતો. શિયાળને જોતાં જ એ ગુસ્સાથી ઊભો થઈ ગયો અને ત્રાડ પાડી બોલ્યો. ગઈકાલે બધા પ્રાણીઓ મારા ખબર અંતર પૂછવા આવી ગયા હતા, તું કેમ નહોતો આવ્યો? તારક ચિહ્ન ચતુર શિયાળ તરત બોલ્યું. જહાંપના, તમે તો જંગલના રાજા છો, અમારા અંતર્દાતા છો. તમે બીમાર પડો એટલે અમને ચિંતા તો થાય જ ને. તમે ઝડપથી સાજા થઈ જાવ એ માટે હું તમારી દવા શોધવા ગઈકાલે આખો દિવસ જંગલમાં ભટકતો રહ્યો એટલે તમારી પાસે આવી શક્યો નહીં. શિયાળ નમન કરી નમ્રતાથી બોલ્યું. તો મારા માટે દવા લાવ્યો? સિંહે આતુરતાથી પૂછ્યું. મહારાજ, દવા તો ન મળી, પરંતુ મને જંગલમાં ઊંટવેગ મળી ગયા. મેં એમને તમારી બીમારી વિશે કહ્યું તો એમણે મને એક ઉપાય બતાવ્યો. એ ઉપાય અજમાવવાથી તમારી બીમારી દૂર થઈ જશે અને તમે પહેલાની જેમ તાજામાજા બની જશો. શિયાળ બોલ્યું. શો ઈલાજ બતાવ્યો છે? મને જલ્દીથી કહે. સિંહ આતુરતાથી બોલ્યો. મહારાજ, ઊંટવેગે કહ્યું છે કે જો મહારાજ કોઈ વરુનું તાજું તાજું લોહી પીશે તો તરત જ એમની બીમારી દૂર થઈ જશે અને તે સાજા બની જશે. એટલા માટે તો હું આ વરુને લઈને તમારી પાસે આવ્યો છું. શિયાળની વાત સાંભળી વરુના પગ તળેથી જાણે ધરતી સરકી ગઈ. એ શિયાળનું કાસળ કાઢવાનું વિચારતો હતો, પરંતુ અહીં તો શિયાળે જ એનું કાસળ કાઢી નાખવાના પેંતરો રચી કાઢ્યો હતો. વરુ શિયાળની વાત સાંભળી ત્યાંથી નાસી જવાની પેરવી કરતો હતો, પરંતુ તે બોર્ડમાંથી નાસી છૂટે તે પહેલાં તો સિંહે એક ભયંકર ત્રાડ પાડી છલાંગ મારી અને વરુને પકડી લીધો. સિંહના એક જ પંજાથી વરુ મૃત્યુ પામ્યો. સિંહે ધરાઈને એનું લોહી પીધું. બોધ
કોઈનું બુરું ઈચ્છવું નહીં, કારણ કે કોઈનું બુરું ઈચ્છનારનું જ હંમેશા બુરું થાય છે.